નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ભારત દેશના બંધારણના ઘડવૈયા, ગરીબો અને પીછડા વર્ગના જીવન ઉદ્ધારક મસીહા, ભારત રત્ન, મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશ સહિત ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબને વંદના કરતા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયેલ. સવારે 10 વાગ્યા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે વિધાનસભા તથા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને ડોક્ટર બાબા સાહેબને સૌએ વંદના કરેલ. ત્યારબાદ મહાનગર ભાજપ અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ તથા કાર્યક્રમના ઇન્ચાર્જ અને પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણાના માર્ગદર્શન મુજબ દરેક વોર્ડના વિવિધ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ 6 માં સમાવિષ્ટ સેક્ટર 13 સેવાવસ્તી આંગણવાડી ખાતે ડોક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરીને વંદના કરેલ તથા ભૂલકાઓના હસ્તે કેક કાપીને જન્મ જયંતિની ઉજવણી કરાયેલ તથા ભૂલકાઓને કેક, ચોકલેટ તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ તથા મહાનગર અનુસૂચિત મોરચા મહામંત્રી અમૃતભાઈ રાઠોડને મહાપુરુષ ગ્રંથ આપીને અભિવાદન કરાયેલ. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી પ્રેમલતાબેન મહેરિયા, ભાવનાબા ગોલ, અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ચૌહાણ, સાંસ્કૃતિક સેલ સંયોજક વિનોદભાઈ ઉદેચા, મહામંત્રી જગદીશભાઈ પરમાર, ઉપપ્રમુખ જયંતભાઈ ચૌહાણ, પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેરિયા, મણિભાઈ શ્રીમાળી, યુવા અગ્રણી અનિલભાઈ નાઈ, સેવાવસ્તી અગ્રણીઓ સર્વ બાબરભાઈ રાવળ, દિનેશભાઈ પૂર્બિયા, મહેશભાઈ, જગદીશભાઈ, ભીમસેના અગ્રણીઓ સર્વ વિક્રમભાઈ, હસમુખભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ મેવાડા, ધર્માભાઈ વાલ્મીકી, જયંતિભાઈ ચાવડાએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના ચિલોડા પ્રખંડ સેવા વિભાગ દ્વારા ચિલોડા પ્રખંડના વલાદ ખંડમાં ભારતરત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે સેવા વસ્તીમાં મેડિકલ કેમ્પનું આયોજન કરેલ. જેમાં જિલ્લા બજરંગ દળ સહ સંયોજક જયભાઈ ત્રિવેદી, ચિલોડા પ્રખંડ અધ્યક્ષ જીગરભાઈ પટેલ, ચિલોડા પ્રખંડ સેવા પ્રમુખ અંકિતભાઈ મિસ્ત્રી તથા વલાદ ખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી આપવામાં આવેલ. વિશ્વ વિભૂતિ ભારતના બંધારણના નિર્માતા મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ, નારી જાતિના મુક્તિદાતા, ભારતના પ્રથમ કાયદા મંત્રી એવા મહાપુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ચિલોડા મોટા ગામ પંચાયત કચેરી ખાતે ગામના સરપંચ શ્રીમતી શ્વેતલબેન જે પટેલ, નટુભાઈ પટેલ પત્રકાર, જયમીનભાઈ પટેલ, ડાહયાભાઈ બી સોલંકી, તાલુકા પંચાયત બો સદસ્ય વર્ષાબેન સુનિલકુમાર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને પુષ્પ અર્પણ કરી દીપ પ્રાગટ્ય દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી શ્વેતલબેન જે પટેલ તથા નટુભાઈ પટેલ પત્રકાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામ પંચાયતના સભ્યો તેમજ જ્ઞાતિ બંધુ ભાઈ બહેનો ઉપસ્થિત રહીને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં ડાહયાભાઈ બી સોલંકી આભાર વિધિ કરી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કોર્ટ ગાંધીનગર દ્વારા આદર્શ નિવાસી શાળા, અનુસૂચિત જાતિ કુમાર શાળા, સેક્ટર 8 ગાંધીનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે બંધારણ અને સમરસતા વિષયે કાનૂની શિબિર પરિસંવાદ યોજાયો. શાળાના બાળકો દ્વારા પ્રાર્થના ગીત બાદ આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોશી, શ્રીમતી બીડી પટેલ, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, શ્રીમતી વીવી વૈષ્ણવ, મદદનીશ શિક્ષક અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કોર્ટ ગાંધીનગર પેરાલીગલ વોલેન્ટિયર શ્રી હસમુખભાઈ મેકવાન દીપ પ્રાગટ્ય કરી પરિસંવાદને ખુલ્લો મુકાયો. આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોશીએ બાબા સાહેબના વિશે તેમજ બંધારણ વિશે પોતાનું વક્તવ્ય આપ્યું. જ્યારે પેરાલીગલ વોલેન્ટિયર હસમુખભાઈ મેકવાન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો, બંધારણ અને સમરસતા વિશે વક્તવ્ય આપ્યું. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા બાબા સાહેબના જીવન અંગે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમજ ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કલોલ ખાતે ઉપસ્થિત રહી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી પટેલ આ ઉપરાંત નારદીપુર અને માણસા ખાતે પણ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક ન્યાયના પ્રણેતા, બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર ગાંધીનગર જિલ્લામાં કલોલ,
માણસા, દહેગામ અને ગાંધીનગર તાલુકા ભાજપ મંડળમાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આદરાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં ધારાસભ્યો સર્વેશ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી જે.એસ. પટેલ, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશજી ઠાકોર, પ્રદેશ તેમજ જિલ્લા ભાજપા હોદ્દેદારો, વિવિધ શહેર તેમજ તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય કસ્તુરબા ગાંધીની 156મી જન્મજયંતિ નિમિત્તે આજે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ પણ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીનો જન્મ તારીખ 11 એપ્રિલ 1869ના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર મુકામે થયો હતો. કસ્તુરબા નિરક્ષર હોવા છતાં ગજબની કોઠાસૂઝ ધરાવતા હતા. ગાંધીજી સાથે લગ્ન થયા બાદ વર્ષ 1896માં તેઓ ગાંધીજી સાથે આફ્રિકા ગયા, ત્યાં અન્યાયી કાયદા સામે લડત આપી જેલવાસ પણ ભોગવ્યો. ગાંધીજીના જીવનમાં બદલાવ આવતા સંપૂર્ણ ધૈર્યથી જીવનભર તેમનો સાથ આદર્શ સહધર્મચારિણીની માફક નિભાવ્યો હતો. તારીખ 22 ફેબ્રુઆરી 1944ના રોજ પૂનામાં જેલવાસ દરમિયાન ગાંધીજીના સાનિધ્યમાં તેમનું નિધન થયું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.